નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ઇંગ્લિશ તેમાં એકમ છે ત્રીજું, રેઇનબો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજી માહિતી આપી દઉં। આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે। તો તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા એક્ટિવિટી પહેલી છે, ગીતનું ગાન કરવાનું છે। તો આઈ કેન સિંગ એ રેનબો। તો આ ગીત છે એ તમારે ગાવાનું છે, અહીંયા બતાવવામાં આવ્યું છે તે। ત્યારબાદ એક્ટિવિટી 2 આવે છે, ખૂટતા અક્ષરો મૂકી અને શબ્દોને પૂર્ણ કરવાનું છે। તો અહીંયા ગ્રીન શબ્દ બને છે, બીજું છે યલો, ત્રીજું રેડ, ચોથું ઓરેન્જ, પાંચમું ઇન્ડિગો, ત્યારબાદ છઠ્ઠું છે તે બ્લુ અને સાતમું વાયોલેટ બને છે શબ્દ। અહીંયા મેં પૂર્ણ કરેલા છે, તમે પણ કરેલા જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે। એક્ટિવિટી 3 આવે છે વિદ્યાર્થી મિત્રો, આપેલા રંગની વસ્તુઓ ફરતે ચોરસ દોરવાનું છે। તો અહીંયા તમે જુઓ છો તો રેડ છે, તો રેડની અંદર આ બે વસ્તુઓ છે, ગુલાબનું ફૂલ અને સફરજન। ત્યારબાદ બ્લેક છે, તો બ્લેકની અંદર બ્લેકબોર્ડ અને વાળ બ્લેક છે। ત્યારબાદ ત્રીજું છે પિંક, પિંક તો એક જ વસ્તુ છે, આ ફૂલ છે। ચોથું છે બ્રાઉન, તો બ્રાઉનની અંદર એક ઘડો છે। ત્યારબાદ વ્હાઇટ છે, તો વ્હાઇટની અંદર વિદ્યાર્થી મિત્રો એક બતક છે। ત્યારબાદ યલો છે, તો યલોની અંદર બે વસ્તુઓ છે, લીંબુ અને ફૂલ છે। ત્યારબાદ ઓરેન્જમાં એક છે। એક્ટિવિટી 4 છે, ધ બોક્સ એન્ડ ધ ગ્રેપ્સ। વાર્તાના ચિત્રને પાત્રોની ઓળખ કરીને તેની ફરતી પર વર્તુળ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેલું છે તેમાં વર્તુળ કરવાનું છે। આમાં તમારે મેં ચોરસ કર્યું છે પણ તમારે વર્તુળ કરવાનું છે। દ્રાક્ષ અને શિયાળ બંને આવે છે। ત્યારબાદ બીજા નંબરે છે એમાં દ્રાક્ષ છે, તો આમાં તમારે વર્તુળ કરી દેવાનું છે। એક્ટિવિટી 5 આવે છે, મેચ એ અને બી। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટ્રી છે, એપલ છે તો સફરજન સાથે, ટ્રી તો ઝાડ સાથે, ક્રો તો કાગડા સાથે, પાઇનેપલ તો અનાનસ સાથે અને ક્લોક તો ઘડિયાળ સાથે જોડવાના છે। તમે પણ જોડ્યા હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે। એક્ટિવિટી 6 આવે છે વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ લખવાની છે। તો અહીંયા 50થી 72 સુધીની સંખ્યાઓ આપણે લખવાની છે। તમે પણ લખેલી જ હશે। અંગ્રેજીના અંકો કરવાના છે, તો તમારે 50, 51, 52, 53 એ રીતે જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં તમારે લખી દેવાનું છે। તમે જોઈ શકો છો આમાં મેં લખેલું છે, બાકી બધી જગ્યાએ આપેલું હતું। એક્ટિવિટી 7 આવે છે, જુઓ, વાંચો અને લખવાનું છે। તો અહીંયા ફ્લાવર છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે રોજ 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 એમ 5 વાર લખવાનું છે। અહીંયા સનફ્લાવર છે, ત્યારબાદ છે અહીંયા મોગરા છે, લોટસ, મેરીગોલ્ડ, એપલ, ફ્રૂટના નામ આવે છે એમાં એપલ છે, પાઇનેપલ છે, માસ્કમેલન છે, પછી ગ્રેપ્સ છે, વોટરમેલન છે, ત્યારબાદ પોટેટો, હવે શાકભાજી વેજીટેબલના નામ છે તો તેમાં પોટેટો, કોલીફ્લાવર, ત્યારબાદ કકુંબર, કેપ્સિકમ, ટોમેટો। વિદ્યાર્થી મિત્રો તેમાં તમારે જોઈને લખવાનું છે। ત્યારબાદ છે અધ્યાયે પોતાની પસંદ અને નાપસંદ ટેબલમાં લખેલી છે તેના બીજા માટે પણ ટેબલ ભરવાનું છે। અધ્યાર્ષી જે આઈ લાઈક, જો પોતે એના માટે, અને આઈ માટે પોતાના માટે, પછી એના માતા માટે, અને ફાધર્સ માટે, અને ફ્રેન્ડ માટે એને કઈ કઈ વસ્તુ ભાવે છે, ફૂલ ક્યાં ગમે છે, ફ્રૂટ ક્યાં ગમે છે, અને વેજીટેબલ કયા પ્રકારના ગમે છે તે લખવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર। આવજો।
નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 જેમાં